નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતની રાજનીતિમાં તાજેતરમાં એક યુવા ચહેરાનું આગમન થયું છે, જે છે રીવાબા જાડેજા। ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહમાં પ્રથમ વખત ધારાસભ્ય બનેલા રીવાબા જાડેજાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા। તેમને પ્રાથમિક, માધ્યમિક તથા પ્રૌઢ શિક્ષણ વિભાગની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે। રીવાબા જાડેજા ફેબ્રુઆરી 2016માં ભારતના જાણીતા ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથેની સગાઈને કારણે સૌપ્રથમ ચર્ચામાં આવ્યા હતા। મંત્રી બનવા બદલ તેમના પતિ રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ગર્વ વ્યક્ત કર્યો હતો અને તેમને અભિનંદન પાઠવતા લખ્યું હતું કે તમારી સિદ્ધિ બદલ અમને બહુ ગર્વ છે। હું જાણું છું કે તમે તમારું શાનદાર કામ ચાલુ રાખશો અને દરેક વર્ગના લોકોને પ્રેરણા આપતા રહેશો। હું ગુજરાત સરકારના મંત્રી તરીકે તમારી સફળતાની કામના કરું છું। રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ભાજપે એક મહિલાને મંત્રી બનાવીને અનેક રાજકીય અને જ્ઞાતિલક્ષી સમીકરણો સફળતાપૂર્વક સાધ્યા છે। રીવાબાના પારિવારિક જીવનની વાત કરીએ તો તેમના પિતા હરદેવસિંહ સોલંકી એક મોટા ઉદ્યોગપતિ અને કોન્ટ્રાક્ટર છે, જ્યારે માતા પ્રફુલ્લાબા સોલંકી રેલવેમાં કાર્યરત હતા। તેમને કોઈ ભાઈ કે બહેન નથી। તેમનો ઉછેર રાજકોટમાં થયો, જ્યાં તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવ્યું હતું। તેઓ ઉચ્ચ શિક્ષિત છે। તેમણે 2011માં આત્મીય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો અને 2015માં ગુજરાત યુનિવર્સિટીમાંથી BEની ડિગ્રી મેળવી હતી। રવિન્દ્ર જાડેજા અને રીવાબાને એક દીકરી છે। રીવાબાનો રાજકીય પ્રવેશ ધીમે ધીમે થયો। ઓક્ટોબર 2018માં તેઓ રાજસ્થાન અને ગુજરાતમાં સક્રિય રાજપૂતોના સંગઠન મહિલા પાંખના પ્રમુખ તરીકે નિમાયા। તેના 2 મહિના પછી રવિન્દ્ર જાડેજા સાથેની તેમની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત ચર્ચાનું કેન્દ્ર બની હતી। આ મુલાકાત બાદ જ તેમની રાજકારણમાં એન્ટ્રીની અટકળો શરૂ થઈ હતી, જે આખરે સાચી પડી। 3 માર્ચ 2019ના રોજ રીવાબા જામનગરમાં એક કાર્યક્રમ દરમિયાન વિધિવત રીતે ભાજપમાં જોડાયા। આ સંયોગ હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેના બીજા જ દિવસે 4 માર્ચ 2019ના રોજ જામનગરની મુલાકાતે આવવાના હતા। વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેમને જામનગર ઉત્તર સીટ પરથી ટિકિટ આપી। આ બેઠક પર અગાઉ ભાજપના ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે હકુભાનું પ્રભુત્વ હતું, જેઓ મૂળ કોંગ્રેસમાંથી આવેલા અને ભાજપ સરકારમાં મંત્રી પણ બન્યા હતા। કોંગ્રેસનું પલ્લું ભારે રહેતી આ બેઠક પર રીવાબાને ઉમેદવાર બનાવતા ઘણા તર્ક વિતર્ક થયા હતા। જોકે રવિન્દ્ર જાડેજા સહિતના પ્રચારને કારણે રીવાબાનો 50,000 કરતાં વધુ મતોની સરસાઈથી વિજય થયો। ધારાસભ્ય બનતા પહેલા પણ રીવાબા તેમના સામાજિક કાર્યોને કારણે ચર્ચામાં રહ્યા છે, જેમ કે જામનગરમાં પૂર આવ્યું ત્યારે કમર સુધીના પાણીમાં જઈને લોકોની મદદ કરવી અને મહાનગરપાલિકાના અધિકારીઓને રોડના મુદ્દે ખખડાવવાનો વિડીયો વાયરલ થવો। તો સપ્ટેમ્બર 2024માં રીવાબાએ જાહેર કર્યું હતું કે તેમના પતિ રવિન્દ્ર જાડેજા પણ ભાજપમાં જોડાઈ ગયા છે। જોકે રીવાબા ભાજપમાં જોડાયાના થોડા દિવસો બાદ જ રવિન્દ્ર જાડેજાના મોટા બહેન નયનાબા જાડેજા કોંગ્રેસમાં જોડાયા હતા। રીવાબાને મંત્રીમંડળમાં સમાવવા પાછળના રાજકીય કારણોની વાત કરીએ તો રાજકીય વિશ્લેષકો માને છે કે આનાથી ભાજપે અનેક સમીકરણો સાધ્યા છે। રાજકીય વિશ્લેષકના મતે જામનગર જિલ્લામાં રાજપૂત અને પટેલ એમ 2 જ્ઞાતિનું પ્રભુત્વ છે। પાટીદાર અગાઉ મંત્રીમંડળમાં હતા, જ્યારે હવે રીવાબાને લાવીને ભાજપે ક્ષત્રિય સમાજને પ્રતિનિધિત્વ આપ્યું છે, જેનાથી પ્રદેશ અને જ્ઞાતિલક્ષી સમીકરણ સધાયા છે। તેઓ એ પણ માને છે કે આ નિમણૂકથી ભાજપે સિફતપૂર્વક પૂનમ માડમનો રાજકીય વિકલ્પ ઊભો કરવાનો પ્રયાસ કર્યો છે। જોકે રીવાબાની રાજકીય કારકિર્દી ભલે તેજ ગતિએ ચાલી હોય, પણ તેઓ વિવાદોથી દૂર નથી રહ્યા। 2018માં તેમની કારે મોટરસાયકલ પર જઈ રહેલા એક પોલીસ કોન્સ્ટેબલને કથિત રીતે ટક્કર મારતા થયેલો ઝઘડો, 2020માં રાજકોટમાં માસ્ક ન પહેરવા બદલ મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથેની દલીલ અને લગ્ન સમારોહ દરમિયાન કથિત ગોળીબારની ઘટનાઓએ તેમને વિવાદમાં મૂક્યા હતા। તો ધારાસભ્ય બન્યા બાદ પણ 17 ઓગસ્ટ 2023ના રોજ જામનગરમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના એક કાર્યક્રમમાં જામનગર શહેરના તત્કાલીન મેયર બીનાબહેન કોઠારી અને જામનગરના સાંસદ પૂનમ માડમ સાથે જાહેરમાં બોલાચાલી થઈ હતી।
આ ઝઘડામાં બીનાબહેને રીવાબાએ ઔકાત શબ્દનો ઉપયોગ કરીને તેમની ભાવના દુભાવ્યાનું જણાવ્યું હતું. જોકે બાદમાં ભાજપના આગેવાનોએ સમાધાન પણ કરાવી દીધું હતું. આ તમામ વિવાદો અને પડકારો છતાં રીવાબા જાડેજાનો પ્રથમવાર ધારાસભ્ય બનીને સીધા જ મંત્રીમંડળમાં પ્રવેશ એ ગુજરાતના રાજકારણમાં એક મહત્વપૂર્ણ ઘટના છે. આ નિમણૂક માત્ર ક્ષત્રિય સમાજ કે યુવા નેતૃત્વને પ્રતિનિધિત્વ આપવા પૂરતી સીમિત નથી, પરંતુ તે સ્પષ્ટ સંકેત આપે છે કે ભાજપ રાજકીય ક્ષેત્રે નવી પેઢીના ઉચ્ચ શિક્ષિત અને લોકપ્રિય ચહેરાઓને મોટી જવાબદારીઓ સોંપવા માટે તૈયાર છે. હવે શિક્ષણ વિભાગ જેવા મહત્વના વિભાગની જવાબદારી સંભાળતી વખતે એક યુવા અને ઉર્જાવાન નેતા તરીકે તેઓ પોતાની ક્ષમતા કેટલી અસરકારક રીતે સાબિત કરે છે અને પક્ષની અપેક્ષાઓ પર કેટલા ખરા ઉતરે છે તે જોવાનું રહ્યું. તેમનો રાજકીય ભવિષ્યનો માર્ગ તેમના વિભાગીય કાર્ય અને જાહેર જીવનમાં પરિપક્વતા પર નિર્ભર રહેશે. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.